કાંઈ શનિવારે કેટલું પબ્લિક હોય? શનિવારે બહુ પબ્લિક હોય શનિવારે બહુ. હેલો મિત્રો, તો ફરી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે એક નવા લોક સાથે આપણે જોડાવાનું છે. તો આપણે આજે લોક બનાવવાનો છે ઉંબા હનુમાન. તો બી કન્ટિન્યુ લોગમાં રહેજો. અને આજે એક ચમત્કારી હનુમાન દાદાના દર્શન કરવાના છે. તો બી કન્ટિન્યુ લગી મારો વિડીયો જોજો. અને ચાલો તો મિત્રો. તો મિત્રો અમે અત્યારે અહીંયા જો આ ચોકડી છે, ફોરેસ્ટ વાળાની ચોકડી છે, તો ત્યાં હોલ્ડ કર્યો છે. અને અહીંયા તમે સાની કેન્ટીન છે, તો અમે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. અને બહુ લોંગ ડ્રાઈવ એટલે જંગલવાળા વિસ્તારમાંથી લગભગ 15 કિલોમીટર જંગલવાળો વિસ્તાર આવે. આ જો તમે જે સામે જોઈ રહ્યા છો, તમે પાર કરીને અમે આવ્યા. અને આ જે તમે જો સાના કેન્ટીન હવે અમે સાથી મિત્રો ચા પાણી પીવા અમે હોલ્ડ કર્યો છે. અને સાથી મિત્રો પણ જો ખાટલે બેસી ગયા છે. શું કેવું જયદીપભાઈ? એ ભાઈ ડ્રાઇવિંગ કરેલું છે. અને અમે બે સાથી બે ભાઈઓ છીએ, આનંદ લેવા આવ્યા છીએ. જંગલ વિસ્તારનો જે આનંદ અમે અત્યારે લઈને આવ્યા. બહુ 15 કિલોમીટરનો જંગલ વિસ્તાર હતો. અત્યારે અહીંયા ચા પીવા ઊભા છીએ. અને ભાઈજાન ચા બનાવે છે. અને દેશી આમ જુઓ તમે બધું પાછળ કેન્ટીન પણ દેશી જ છે. સાપીઓ ઊભા રહ્યા છીએ અહીંયા. અને દેશી કેન્ટીન છે. આમ તમે બેસવાની પણ મજા આવે, ખાટલાની પણ વ્યવસ્થા છે. મજા જ આવ્યા રાખે એવું વાતાવરણ છે. અને હવે બસ અહીંથી 15 કિલોમીટર દૂર છે. આ રસ્તે આપણે આગળ જવાનું છે. ચાલો બધા મિત્રો ચા પીવા. અત્યારે ચા પીવા બેસી ગયા છીએ. અને અમારા જો જયદીપભાઈ અને ભાસ્કરભાઈ પણ ચા પી રહ્યા છે. જો તો મારી પાછળ તમે જોઈ જ રહ્યા છો નજારો. તો અહીંથી હવે 4 કિલોમીટર દાદાનું મંદિર આવેલું છે. અને ઉંબા હનુમાન આપણે જવાનું છે. અને સ્થાનકે પણ બહુ તમે રીલ્સ જોઈએ જ છે જો કે. તો ત્યાં જવાનું છે. અને અમે ત્રણેય આ એક્ટિવા લઈને અમે ત્રણેય આવ્યા છીએ. મિત્રો થોડાક આ રસ્તે આવ્યા હતા. હવે સામે રસ્તે જવાનું છે. તો અમારે ભાસ્કરભાઈ જો એક્ટિવા વાળે છે. વાળો ભાઈ વાળો. તો ઘણા બધા પણ અહીંયા આવેલા હોય. જો યાત્રિકો અહીંયા આરામ કરે છે. અને જગ્યામાં જો નાની દુકાન પણ છે અહીંયા માર્ગ છે. ગાડા માર્ગ છે. તો જોવો તમે.
થતું જશે કે ખુશ. તો આજ તો બહુ ખુશીની વાત છે. ભાઈ આપણે પહોંચી ગયા ને હનુમાનજી? દિલીપભાઈ પહોંચી જાઓ ભાઈ. તો એ સામે હમણાં દર્શન કરવા આપણે જઈએ, તમને પણ દર્શન કરાવીએ. તો એ જઈએ હમણાં. હાલો આગળ, ચાલો ભાસ્કરભાઈ. તો અહીંયા નાના નાના સ્ટોલ પણ છે. ઉંબેશ્વર મહાદેવનું મંદિર પણ છે અહીંયા. સામે તમે જે જોઈ છો ત્યાં સ્થાનિકની બહુ મસ્ત જગ્યા છે અને સામે પાર્કિંગ પણ છે અને નાના નાના સ્ટોલ ને કેન્ટીન પણ છે. અને અહીંયા અમે આ શ્રીફળ તેવું બધું અહીંયા મળી જાય. તો શ્રીફળ ને એવું અહીંયા આગળ હોય દુકાન, તો ત્યાંથી લઈ લેવાનું. તો ફાઇનલી મિત્રો અમે ઉંબા હનુમાન પહોંચી ગયા અને આમ અહીંયા અમે હમણાં દર્શન કરવા જઈએ એટલે તમે પણ જોજો અને અમે પણ જોઈશું. ત્યાં આ જે જગ્યા એવી છે જે હનુમાનજી મહારાજનું મૂર્તિ છે ને, જે નાની, આપણે એ હાથમાં ઉચકાવીને જે મનમાં ધારેલું હોય ને એ કામ થઈ જાય તો ઉચકી જાય, જો કામ ન થાય તો એ ન ઉચકે, એવું છે ચમત્કાર. તો તમે ત્યાં હમણાં તમે જોજો, અમે વિડીયોમાં તમને બતાવશું. અમે ત્રણે આવે છે ને ત્રણે જાવના દર્શન કરવા. અને મહાદેવનું મંદિર પણ છે અને પડખે હનુમાનજી મહારાજનું મંદિર છે પણ. જય હનુમાનજી. જય હનુમાનજી. તો હવે મિત્રો જો તમે સામે લોકેશન જોઈ રહ્યા છો અને અમારા જયદીપભાઈ છે તે જો કિડિયારું પૂરી રહ્યા છે. જયદીપભાઈ થોડા કામ ઓલી બાજુ તો. હા એ જ હું કહું છું, થોડોક આમ અંદર વયો જાજે, અંદર કાંઈ વાંધો નહીં આમ બસ. અને આમ કિડિયારું તમને દેખાય ને, થળીએ નાખ એટલે થળીએ કિડિયારું હોય જ. કીડી હોય ને તો હું પગમાં અહીંયા ન આવે હલાણમાં. અને બહુ મસ્ત નજારો છે, આમ જુઓ તમે, કુદરતી દ્રશ્ય છે. અને ભાસ્કરભાઈ જો અહીંયા ઊભા છે. ભાસ્કરભાઈ એના મનમાં વિચારી લીધું છે, ખુશ છે અત્યારે ઓલરેડી. કારણ કે ભાસ્કર અને હું તો જયદીપભાઈને મારા ત્રણેયને કહું છું કે ભાઈ બીજી વાર દર્શન કરવાની દાદાની છૂટ છે, અહીંયા દર્શન કરવા જઈ શકો છો. તો જવું હોય તો અમે જઈ શકીએ, પણ જયદીપભાઈ કહેશે કે ભાઈ એકવાર જઈએ એટલે આવી ગયું. અને ભાઈ જયદીપભાઈ તમે આ થળીએ વેરો, થળીએ, હા. અને બોક્સ નાખી ન દેતા એમને, કચરો આ બાજુ લઈ લેજો, ઓલા કચરા પેટીમાં નાખી દેવું. લેતા હો બોક્સ. જય હનુમાન. તો આ બાજુ એવો ભાસ્કરભાઈ કે તમારે અહીંયા નજારાનો આનંદ લેવો છે.
કોમેન્ટ્સમાં જણાવજો આ શું છે. તો કાકાના સ્ટોલેથી અમે વસ્તુ લીધી. કાકા અહીં શનિવારે કેટલું પબ્લિક હોય? શનિવારે બહુ પબ્લિક હોય. અહીં શનિવારે બહુ પબ્લિક હોય છે અને ઘણા યાત્રિકો બહુ આવે, ઘણા આવે. સુરત થી ભરૂચ, અમદાવાદ થી બધા આવે. ઘણા સિટીમાંથી અહીંયા આવે. ઘણું દૂર થાય પણ તો બધા ઘણા આવે અને જંગલ વિસ્તારમાં આવે. હા, જંગલ વિસ્તારમાં આવે. જંગલ વિસ્તારમાં છે અને બહુ મજા આવે. મજા આવે ને મંદિર હો પુરાનું છે એટલે બહુ સારું છે. સતી જગ્યા છે, જૂની જગ્યા છે, જૂની જગ્યા છે એટલે સારું છે. પ્રાચીન સમયની જગ્યા, જૂના સમયથી હનુમાનજી મહારાજ બેઠા છે અને દર્શન કરો એટલે તમે આમ તમને મજા જ આવે રાખે. અંદરથી આમ થઈ જાય કે નહીં, બહુ મજા આવે. દાદાના કાકાના સ્ટોલેથી અમે વસ્તુ લીધી અને મકાઈ પણ લઈ આવ્યા. જો કાકાનો સ્ટોલ છે અહીંયા તમે બાજુ જોઈ શકો છો. તો ત્રણેય મિત્રોએ નાસ્તો કરવાનો વિચાર કર્યો અને નાસ્તાની જગ્યા લોકેશન જયદીપભાઈ સમજો બહુ મસ્ત ગોતી છે. અને તમે જુઓ એક નંબર વૃક્ષ અને આંબલીનું વૃક્ષ છે. બહુ મજા આવે એવું છે વાતાવરણ. બસ પણ યાદ આવી ગયું પણ અને ભાસ્કરભાઈને કાચરા ખાવાનું મન હતું અને એ જગ્યા અને આમ જો તમે લોકેશન ગોતું જયદીપભાઈ બહુ મસ્ત. સામે તમે જુઓ એક નંબર રોડ અને આ બાજુ અહીંયા બેસવાનું તો કેવી મજા જ આવ્યા રાખે એમ જુઓ. એટલે ચાલો નાસ્તો કરી લઈએ. સમય મળે તો ફૂલ ફેમિલી સાથે અહીંયા આવું, જરૂર ને જરૂર અહીંયા આવું. દાદાનો ચમત્કાર અને આમ બહુ મજા આવે એવું છે. દર્શન કરવાની પણ મજા આવે, બહુ ફૂલ મોજ. અને તમને એકવાર આવો. હા એમ જોવો તમે દાદાનો પરસો. હા, દાદાનો પરસો, દાદાના દર્શન આમ તમને એમ જ થઈ જાય કે નહીં બહુ મજા આવે એવું. તમને પણ આનંદ આવશે, અમને આવ્યો એવો. અમે મિત્રો તઈને હવે ઘર બાજુ નીકળી ગયા છે. અત્યારે થોડીક વાર અહીંયા બેસ્યું અને પછી અમે જો દાદાના દર્શન કર્યા, તમે પણ દર્શન કરાવ્યા. અને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક, શેર ને કોમેન્ટ જરૂર કરજો. સુરતથી 90 કિલોમીટર દૂર અંતર આવેલું છે દાદાનું મંદિર અને બહુ મસ્ત સ્થાનકીય છે, ડુંગરવાળા વિસ્તારમાં છે. અને ઉંબા હનુમાન દાદાનું નામ છે, ઉંબા હનુમાનજી મહારાજ. અને દાદાનું મંદિર પણ બહુ મસ્ત છે. જો પાછળ તમે જોઈ જ રહ્યા છો અને બહુ મસ્ત લોકેશન છે. તમે જો પબ્લિક પણ ઘણી છે. આજ રવિવાર છે, સન્ડેનો દિવસ છે તો પણ ઘણું પબ્લિક છે. તો વિચાર કરો રવિવાર એટલું પબ્લિક છે તો શનિવાર કેટલું પબ્લિક થાય. તો બહુ મજા આવી. શું કેવું ભાસ્કરભાઈ, બહુ મજા આવી? બહુ જ મજા, બહુ જયદીપભાઈ બહુ મજા આવી. તો કાંઈ વાંધો, ત્યાં લગી બધાને જય હનુમાનજી.